જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી વલ્લભના સર્વે લીલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનું જા કૃતાર્થમ ન સંશય. તો વલ્લભના લીલા વૈષ્ણવો, આજે આપણે જે સર્વે લોકો જે માળા ફેરવે છે એના 108 જ મણકા કેમ હોય છે એ વિશેનો આપણે ભાવ જોઈએ. માળા એટલે શું અને તેમાં 108 મણકા જ કેમ રખાય છે તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું. કે સંસારની આટીઘૂટી જીવન નિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક તો આળસના લીધે મનુષ્ય દિવસમાં એકવાર પણ પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો હોતો જ નથી. એટલે એમ કહે છે કે બાનું કાઢે છે કે મને ટાઈમ જ નથી મળતો, તો ક્યાંથી ભગવાનને યાદ કરું. એવા લોકો પણ બાનાબાજ હોય છે. તો આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિ મુનિઓ આવા વ્યસ્ત મનુષ્યને દિવસમાં એકવાર પ્રભુ સ્મરણ કરવાની પ્રેરણા આપતા જ હતા કે ગમે તેટલું કામ હોય પરંતુ એક વખત દિવસમાં ભગવાનને યાદ કરવા જોઈએ, એવું ઋષિ મુનિઓ કહેતા હતા. વાલા વૈષ્ણવ, તો જે આગળ વધતા 5 વાર અને પછી 11 વાર નામ સ્મરણ કરવા કહેતા. પ્રભુ સ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરિયાત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે. એટલે કે આપણે 1, 3 કે 5 નામ લેતા પછી બધાને નામ લેવાની થઈ ગઈ શરૂઆત, તો 108 નામ લેવા જોઈએ એ માટે યાદ ન રહે એમનેમ, એટલે આવી મણકાવાળી માળાની શરૂઆત થઈ ગઈ માનવામાં આવે છે. કે બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્રમાળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા છે. કે તેમાં મંત્ર આપણે યાદ રાખવા પડતા નથી, કેટલા થયા માળાથી આપોઆપ સિદ્ધ થાય છે કે આટલી માળા કરી એટલે આટલા મંત્રનું જાપ થઈ ગયું. વાલા વૈષ્ણવો, તો આ માળા છે 108 મણકાની બનાવવામાં આવી છે. તે પાછળનું રહસ્ય પણ વાલા વૈષ્ણવ જાણવા જેવું છે. કે મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં એટલે આખો દિવસમાં 21,600 વાર શ્વાસ લે છે. હવે આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ જ છે કે રાત્રિના 12 કલાક જો બાદ કરીએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. તે સ્વાભાવિક જ છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ તો ન જ થઈ શકે, પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્ર જાપનું 100 ગણું ફળ મળે જ છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમિયાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100 ગણું ફળ મળે છે. એટલે કે તે ગણતરી કરતા 108 અને 100 ગણું ફળ મળે તો 10,800 તો વાલા વૈષ્ણવ થઈ ગયા. એટલે કે રાત્રિના જે આપણે 10 કલાક કાઢ્યા હતા તે આપોઆપામાં સિદ્ધ થઈ જાય છે. એટલે માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા છે. 108 મણકાની એક માળા મંત્ર જાપ કરી ફેરવવાથી શ્વાસોશ્વાસ ભજન કર્યું ગણાય. એટલે કે આપ દિવસમાં એક માળા ફેરવી એ પ્રભુ ભજનનું પહેલું પગથિયું ગણાય છે. હવે 108 મણકા માટેનો બીજો મત આપણે જોઈએ તો ખગોળશાસ્ત્રીય છે. કે ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય ચંદ્રના આધારે પૃથ્વી પર ઋતુચક્ર ચાલ્યા જ કરે છે. હવે સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાના કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના 4 ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ આ રીતે થાય જ છે. આ આપણે ખગોળશાસ્ત્રની રીતે વાલા વૈષ્ણવ જોઈએ છીએ. હવે તેથી માળાના મણકાની સંખ્યા પણ 108 રખાય છે તેમ આપણા પૂર્વજો માને છે. કે બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને સુમેરુ પર્વત નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે. એટલે કે આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને આપણે સુમેરુ કહેવામાં આવે છે. અને સુમેરુ એક માળા પૂરી થાય ત્યારે સુમેરુ છે આંખને અડાડવામાં આવે છે ત્યારે એક માળા પૂર્ણ ગણાય છે, જે અભ્રંશ થઈ અને મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતા મેરુની મણકો આવે છે ત્યારે 108 મંત્ર જાપ પૂરો થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મંત્રનું મેરુને આંખને સ્પર્શ કરી અને નમન કરે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે. એટલે માળા પૂરી થાય તે આપણે તરત જ માળા ફેરવતા ફેરવતા ધ્યાનવાલા વૈષ્ણવ જાય છે, એટલે રેશમનું ગુચ્છું હોય છે. હવે માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના, લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. હવે ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવી છે, જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્ર જાપ કરે છે. આ રીતે 108 માળા મણકાનું મહત્વ છે.
તો વાલા વૈષ્ણવ આ 108 મણકાની માળાનો પ્રસંગ અહીંયા પૂરો થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી શ્યામ સુંદર એમની મહારાણી કી જય, જય શ્રી દ્વારકાધીશ. હવે વાલા વૈષ્ણવ આપણે આગળ એક પ્રસંગ જોઈએ, તે થોડો હિન્દીમાં છે कि श्री चरणों की रज का क्या प्रताप होता है और कैसी होती है वो. कि एक दिन प्रिया प्रीतम निकुंज विहार के लिए निकले, साथ में बहुत सारी मंजरियाँ भी थी. तभी श्री ललिता जी ने पीछे से आवाज़ दी और कहा, आज मौसम बरसात का हो रहा है, आकाश में बादल हो रहे हैं और बरसात हो सकती है, पवन की भी गति तेज है. ऐसे सखिया बात कर रहे हैं. देखते ही देखते पवन की गति और तेज हो गई और आंधी से आने लगी और सारा वातावरण धूल में हो गया और फुलवारी वृक्ष की शाखाएं धूल में हो गई. फिर हल्की हल्की बारिश भी होने लगी. प्रिया प्रियतम निकुंज द्वार पर खड़े होकर ये दृश्य देख रहे थे. मतलब कि ठाकुर जी श्री स्वामी जी पर साथ में थे और ये दृश्य देखते थे. चित्रा जी कहा, आज तो निकुंज विहार का आयोजन बनकर रह गया. तो विशाखा जी कह, यह एक गोपी ने रहस्य है कि आज आंधे का पूछने पर बताया. एक दिन वृक्ष और लताओं ने निकुंज की पवन से विनती की और कहा, हम लोग पूर्व जन्म में ऋषि और तपस्वी थे. प्रिया प्रीतम की कृपा से हमें निकुंज राज में वृक्ष और लता बनने का अवसर प्राप्त हुआ है. यह हमारा बड़ा सौभाग्य है कि प्रिया प्रीतम हमारी छाया में बैठकर विश्राम करते हैं. हमारी फल श्री प्रिया प्रीतम की सेवा में लगते हैं और प्रिया प्रीतम की कृपा से श्री प्रिया प्रीतम का नृत्य और निकुंज विहार का दर्शन प्राप्त होता है. बस मन में एक व्यथा है कि हमें कभी श्री राधा रानी की चरण रज नहीं मिल पाती. वृक्ष और लताओं ने कहा कि हम झुक नहीं सकते, इसलिए हमें श्री राधा रानी की चरण रज नहीं मिल पाती. तो आज हमने निकुंज की पवन से विनम्र विनंती की कि ऐसी कृपा करो कि आज निकुंज की ईश्वरी श्री राधा रानी की चरण रज प्राप्त हो. इस तरह देखो, पेड़ों ने प्रतिज्ञा करके वो वायु को कहा कि आज तेज वायु करो तो राधिका श्री स्वामिनी जी की रज हमें मिले. तो आज निकुंज की पवन की कृपा से ऐसा सौभाग्य प्राप्त हुआ है. श्री राधा रानी की चरण रज आज वृक्ष वृक्ष को, लता लता को और पत्ते पत्ते को और पुष्प पुष्प को मिली. हाँ, सारा निकुंज श्री राधा रानी की चरण रज से अभिषेक हो गया और सारा निकुंज का श्री चरणों की मंगलमय अभिषेक हो गया. तो सभी की अभिलाषा पूर्ण हुई और सभी को श्री चरण रज का अभिषेक प्राप्त हो गया. तो वाला वैष्णव, इस तरह सब पेड़ों ने और लता पत्ताओं ने राधा की चरण रज लिया. निकुंज के वृक्षों की कितनी सुंदर अभिलाषा है कि अपनी स्वामिनी श्री राधी रानी का चरण रज पाने की, कि श्री चरणों की रज से अभिषेक करने की निकुंज के सारे वृक्ष लताएं पुष्प की जय हो, जो ऐसी अनुपम कामना करते ही श्री चरणों की रज पाने की जय हो, श्री चरणों की रज की. तो अपनी स्वामिनी का चरण रज पाने के लिए कैसी अद्भुत अभिलाषा है. निकुंज की पवन ने अपनी स्वामिनी की आज्ञा से सभी की अभिलाषा पूरी की और सभी की अभिलाषा पूर्ण होने वाली करुणामयी, कृपामयी और दयामयी, प्रेममयी श्री राधा रानी की जय हो. ऐसे तो बोलता है, इसलिए तो कहा जाता है कि दयामयी राधा, करुणामयी राधा, कृपामयी राधा, ऋषिभान दुलारी राधा. तो इस तरह राधा रानी ने ये सबकी इच्छाएं पूरी की. तो कितनी करुणामयी है हमारी राधा रानी स्वामिनी जी. ऐसे श्री राधा रानी स्वामिनी जी की जय हो. તો વાલા વૈષ્ણવ, આ પ્રસંગ પણ અહીંયા મારો પૂરો થાય છે. અને આ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિદાસને ક્ષમા આપશો જી. સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.